હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં આવી ગયા અને ભગવાનને કહ્યું કે પ્રભુ તમે મને ઓળખ્યો? ભગવાન રામે કહ્યું કે હા હનુમાન. અને પછી તો હનુમાન ભગવાનને કહે છે કે પ્રભુ હવે તમે સુગ્રીવને અહીંયા ઋષ્યમુખ પર્વત ઉપર બેઠો છે એને મળવા માટે પ્રભુ તમે ઉપર પધારો. ભગવાન રામજીએ કહ્યું કે હનુમાન એક તો અમે આ કંટકના માર્ગમાં ધીરે ધીરે ચાલતા ચાલતા આવીએ છીએ અને તું અમને ઋષ્યમુખ પર્વત ઉપર ક્યાં લઈ જાય છે? સુગ્રીવને તું નીચે બોલાવ ને. હનુમાનજીએ કહ્યું કે પ્રભુ તમારું ભજન કરી કરીને માંડ ઋષ્યમુખ પર્વત ઉપર પહોંચ્યો છે અને હવે જીવ માંડ તમારી પાસે પહોંચવાની તૈયારીમાં છે. જીવને નીચે પ્રભુ ક્યાં લાવીએ? હવે તો તમે ઉપર આવો, હવે તો તમારે વાહન તૈયાર છે. અને હનુમાનજી મહારાજ ભગવાનને પોતાના ખભા ઉપર બેસાડી રામ લક્ષ્મણને ખભા ઉપર બેસાડી અને સુગ્રીવ સાથે મિત્રતા કરાવે છે. અને મિત્રતા કરાવી અને હવે વાલીને મારવા માટે ભગવાન સુગ્રીવને કહે છે, સુગ્રીવ જો તારા ભાઈએ તારી સાથે દગો કર્યો હોય તો હવે હું એને માર્યા વગર નહીં છોડું. બંને ભાઈઓને જંગલની અંદર સરસ મજાનું મેદાન બનાવેલું છે. મેદાનની અંદર રણ સમરાંગણમાં બંને ભાઈઓને લડવા માટે મોકલે છે. બંને ભાઈઓ ઝઘડે છે. આમાં વાલી સુગ્રીવને બહુ મારે છે. ભગવાન જીવની કસોટી કરે છે કે મારા ઉપર એને કેટલો બધો વિશ્વાસ છે કે નહીં. સુગ્રીવ પાછો આવે છે. ભગવાનને કહ્યું કે પ્રભુ મને મારા ભાઈએ બહુ માર્યો છે, હવે હું બીજા દિવસે કઈ રીતે એની સામે લડું? ભગવાને એકબીજાને ફૂલના હાર પહેરાવીને કહ્યું કે તમે અને વાલી બંને એક જેવા લાગો છો, માટે સુગ્રીવ હું તારા ગળામાં પુષ્પનો હાર પહેરાવું છું, જા હવે તું લડ. ભગવાન વળી પાછા સુગ્રીવને કહે છે, સુગ્રીવ અને વાલી યુદ્ધ કરતા વાલીને એક જ બાણ ભગવાને છોડ્યું. વાલી ત્યાં મેદાનમાં પડ્યો. ભગવાન એની પાસે ગયા. વાલી એટલે કર્મ. ભગવાનને કહે છે કે હે પ્રભુ વાલી અને જીવ અમે બંને ભાઈઓ છીએ, તમે વાલી જીવ સુગ્રીવનો તમે પક્ષ લઈ અને મને કેમ માર્યો? તમારા માટે તો અમે બંને સરખા છીએ. એ વખતે ભગવાન રામજીએ કહ્યું કે હે વાલી તે તારા નાના ભાઈની પત્નીને તે પડાવી લીધી છે. ગુરુની પત્ની, નાના ભાઈની પત્ની અને પોતાના પરિવારની કોઈ બેન દીકરી હોય એની ઉપર જે કુદૃષ્ટિ કરે એ પાપી કહેવાય. અને તું પાપી છે એટલે મેં તને બાણ માર્યું છે. જ્યાં આ વાત સાંભળી ત્યારે વાલીએ કહ્યું કે પ્રભુ હવે મને અજર અને અમર બનાવી દો. એ વખતે ભગવાને કહ્યું વાલી હવે હું તને મારું નહીં, કારણ કે તારો જે રોગ હતો એ મરી ગયો. હવે મારે તને મારવા, કારણ કે તે ગુનો કબૂલ કર્યો. અને વાલીએ કહ્યું કે પ્રભુ હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ નાક પકડી અને બેસે અને અંત સમયે તમે મળો નહીં. ધન્ય છે મને કે હું મરતા મરતા તમારા ખોળામાં મારો પ્રાણ ત્યાગું. ભગવાન રામજીના ખોળામાં વાલી માથું રાખી અને બાપ પ્રાણ ત્યાગે છે. વાલી સ્વર્ગમાં ગયો અને પુષ્પક વિમાન એને લઈ ગયો. પોતાના પુત્ર અંગદનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો. અને પછી તો સુગ્રીવ, અંગદ, હનુમાન આ બધા રામ કાર્ય કરવા માટે હવે તૈયાર થયા છે. અને રામ કાર્ય માટે હનુમાનજી મહારાજને બધા પ્રેરિત કરે છે, તૈયાર કરે છે. આવો અહીંથી હવે રામાયણનો પ્રસિદ્ધ સુંદરકાંડનો અહીંયા પ્રારંભ થાય છે. સુંદરકાંડ એમાંય પાછો આજે શનિવાર છે. જે હનુમાનજીનો સુંદરકાંડ સાંભળે એના તમામ મનોરથ હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે. માટે આપણે ટૂંકમાં સુંદરકાંડને સાંભળી અને આપણી કથાને આગળ વધાવીએ. શાંતમ શાશ્વતમં પ્રમેયં મનઘં નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા સંભુફણેન્દ્ર શિવ્ય મનિષમ વેદાંત વેદ્યં વિભું રામાખ્યં જગદીશ્વરં સુરગુરુ માયા મનુષ્યં હરિં વંદેહં કરુણાકરં રઘુવરં ગોપાલચૂડામણિ. ભગવાન રામજીની પાસે સરસ મજાની તુલસીદાસે માગણી કરી છે. બીજા દોહામાં નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેષ્મદીયે સત્યમ વદામિ ચ ધવનાં અખિલાંતરાત્મા ભક્તિં પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામે કામામ
વિદોષરહિતં ગુરુમાનસં ચ. આપણી વચ્ચે બહુ ધર્માત્મા ત્રીજા સ્તોત્રમાં હનુમાનજી મહારાજના ત્રીજા શ્લોકમાં પ્રાર્થના કરી છે. અતુલિ બલધામમ હેમ શૈલાભદેહમ જનજવન કથાનમ જ્ઞાનિનામાગ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામે. હનુમાનજી મહારાજને નમસ્કાર કરી અને હનુમાનજી મહારાજ રામ કાર્ય કરવા માટે હવે અહીંથી હનુમાનજી મહારાજ સમુદ્ર પાર કરે છે. સમુદ્રની આગળ કૂદકો લગાવે છે. જાંબુવંત કે બચન સુહાયે, જાંબુવંત કે બચન સુહાયે, સુનિ હનુમંત હૃદય અતિ ભાયે, સુનિ હનુમંત હૃદય અતિ ભાયે, સુનિ હનુમંત હૃદય અતિ ભાયે. સુનિ હનુમંત હૃદય અતિ ભાયે. હનુમાનજી મહારાજ આજ રામ કાર્ય કરવા માટે તૈયાર થયા. જાંબુવંતે કહ્યું કે હે હનુમાનજી મહારાજ, તમારો આ જન્મ રામ કાર્ય કરવા માટે જ થયો છે. અને હનુમાનજી મહારાજ પર્વતકાર થઈ ગયા અને પર્વત આકારનું રૂપ લઈ અને હનુમાનજી મહારાજે એવો કૂદકો ભર્યો કે પર્વત પાતાળમાં બેસી ગયો. એવી છલંગ લગાવી અને હનુમાનજી મહારાજ આકાશ માર્ગે જવા માટે નીકળી ગયા. હસ કહી નાય બહુ માતા, હસ કહી નાય સપન કહું માતા, હસ કહી નાય કહું માતા, ચલેવું હરસિંહ ધરી રઘુનાથા. લેવું હરસિંહ ધરી રઘુનાથ. હનુમાનજી મહારાજ બધા મિત્રોને આમ બે હાથ જોડી અને નમસ્કાર કરીને હનુમાનજી મહારાજ નીકળ્યા. બાપ તમે વિચાર કરો, આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ બધાને નમસ્કાર કરે છે, કહે છે ધન્ય છે હનુમાનજી મહારાજને. નહીં તો ઘણા બધા લોકો ઊંચાઈએ ગયા પછી નાના માણસોને આમ જોતાય નથી એની બાજુ. ધન્ય છે અમારા હનુમાનજી મહારાજને. બધા મિત્રોને પ્રણામ કરી અને કહ્યું, હે મિત્રો, હવે હું રામ કાર્ય કરવા માટે જાઉં છું. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમે અહીંયા બેઠા રહેજો. હનુમાનજી મહારાજ ભગવાન રામજીને રાઘવને હૃદયમાં રાખી અને હનુમાનજી મહારાજ લંકાના માર્ગે નીકળ્યા. બાર બાર રઘુબીર સંભાળે, બાર બાર રઘુબીર સંભાળે, કર કેવું પવન તનય બલ ભાય, કર કેવું પવન તનય બલ ભારે. હનુમાનજી મહારાજ આકાશના માર્ગે ગયા. અને હનુમાનજી મહારાજ ધીરે 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 400 ગાઉ સમુદ્રને પાર કરવા માટે ઉડાન ભરી. જીમિયમો રઘુપતિ કરવાના, એહી ભાંતિ ચલે હનુમાના. રઘુપતિ કરવાના, એહી ભાંતિ ચલે હનુમાન. હનુમાનજી મહારાજ જેમ અમોઘ બાણ જાય, ભગવાન શંકરના માથામાંથી જેમ બાણ છૂટે એમ હનુમાનજી મહારાજ આગળ ગયા. હનુમાનજી મહારાજ જેવા આગળ ગયા, મૈનાક નામનો સુવર્ણ પર્વત હનુમાનજી મહારાજનો વિશ્રામ કરવા માટે આવે છે. હનુમાનજી મહારાજ આગળ ગયા. સુરસા નામની રાક્ષસી મળી અને સુરસાએ હનુમાનજી મહારાજની પરીક્ષા કરી. ત્યાંથી પછી હનુમાનજી મહારાજ સુરસાના મુખમાં ગયા છે અને મુખમાંથી જઈ અને પાછા આવ્યા. સુરસાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું છે કે હે હનુમાનજી, હવે તમે રામ કાર્ય કરી શકશો. આમ કહીને હનુમાનજી મહારાજ ધીરે 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 લંકાના માર્ગ તરફ જવા લાગ્યા. લંકા થોડી થોડી દેખાણી. હનુમાનજી મહારાજ સમુદ્રના કિનારે ઉભા રહ્યા. લંકાની તરફ નજર કરી તો લંકાનું દ્રશ્ય બહુ, રાવણનું દ્રશ્ય બહુ વિદ્યમાન છે. હનુમાનજી મહારાજે જોયું કે રાવણ છે બુદ્ધિશાળી. સોનાનો મહેલ જોયો અને હનુમાનજી મહારાજ